કમ્પ્યુટર આવ્યા પછી રીરાઇટ કરવું બહુ સરળ થઈ ગયું કે તમારે કંઈ ભાગ ચેકવો છે, રિમૂવ કરવો છે, એડિટ કરવો છે તો ઇટ્સ ઇઝી એમ. બરાબર. એટલા પૂરતું જ તમારે વર્ક કરવાનું, બાકીનું લેઆઉટ તમારું ડિસ્ટર્બ ન થાય. જ્યારે તમે કાગળ પેનમાં લખતા ને એટલે ત્યારે બહુ જ કાગળને બગાડતા, આપણે ચેકચાક કરતા, આખું રિપ્લેસ થઈ જતું. ઘણીવાર વાર્તા જ કચરા ટોપલીમાં ફેંકાઈ જાય ને ફરી લખવી ત્યારે પાછું બહુ રિકોલ કરવું ને બધું બહુ મુશ્કેલ કામ હતું અને મને એ બહુ અઘરું લાગતું, એ કરવું ન ગમતું મને ખરેખર તો. એટલે કમ્પ્યુટર આવતા એ ફાયદો થઈ ગયો છે. પણ હું બીજી એક વાત કહું તમને કે આમ અભિમાનની રીતે નથી કહેતો, પણ મેં ભાગ્યે જ કોઈ વાર્તા રીરાઇટ કરી છે. વાહ. સુધારી છે, કાંઈક ભૂલચૂક હોય તો સુધાર્યું હોય, કોઈ વાક્ય સુધાર્યા હોય, મટાડ્યો, પણ આખી જ વાર્તા ફરી લખી હોય એવું મેં હજી સુધી ક્યારેય નથી કર્યું. એ જ આ જગતને તાજું તાજું કરે, એ જ આ જગતને તાજું તાજું કરે, કામ પોતાનાથી એ જાણ બારું કરે. અજય ઓઝા ગુજરાતી અને હિન્દીમાં વાર્તા લખતા એક ઉત્તમ વાર્તાકાર છે. તેમના અત્યાર સુધીમાં કુલ 9 વાર્તા સંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે. ભાવનગર ગદ્ય સભા સાથે સક્રિયપણે સંકળાયેલ અજય ઓઝાનું પાવર્ડ બાય રનર સાહિત્ય સફરમાં સ્વાગત છે. અજયભાઈ, આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપની વાર્તાઓ વિશે વાત કરતા પહેલાં અજયભાઈ, આપ પ્રેક્ષકોને એ જણાવો કે આપનું બાળપણ, આપનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ અને આગળનો આપનો અભ્યાસ, તો એ જાણવું સૌને ગમશે. મારું બાળપણ એટલે કે મારું વતન સાવરકુંડલા છે. હું મૂળ સાવરકુંડલાનો છું. મારો જન્મ સાવરકુંડલામાં થયો છે. મારી જન્મ તારીખ 12 ઓગસ્ટ 1971 છે. બરાબર. અને મૂળ સાવરકુંડલામાં જન્મ્યો અને મારો પ્રારંભિક અભ્યાસ 12 ધોરણ સુધી સાવરકુંડલામાં જ થયો, કારણ કે મારા પિતાશ્રી ત્યાં સ્થાયી થયેલા હતા, ત્યાં એ પણ શિક્ષક હતા. પછી 12 ધોરણ સુધી હું ભણ્યો. ત્યાર પછી મેં અહીં સિહોર પાસે સોનગઢ છે ત્યાં પીટીસીનો અભ્યાસક્રમ કર્યો. બરાબર. અને એ 2 વર્ષનો કોર્સ કરી અને પછી હું શિક્ષક તરીકે નોકરીમાં જોડાયો. શરૂઆતનું 1 વર્ષ અમરેલી જિલ્લામાં એક ગામમાં મેં ગાળ્યું અને ત્યારબાદ અહીંયા ભાવનગરમાં મને કોર્પોરેશનની સ્કૂલમાં તક મળતા હું અહીં નોકરીમાં પ્રાથમિક શિક્ષક તરીકે 1992થી દાખલ થયો છું. બરાબર અજયભાઈ. તો શિક્ષકના વ્યવસાય સાથે તમે વાર્તા તરફ કેમ વળ્યા? વાર્તા જ કેમ પસંદ કરી આપે, તો એના વિશે કહો. હા, એટલે વાર્તા છે એ પહેલેથી આમ બાળપણથી તમે યાદ કરાવ્યું ને, બાળપણ એટલે બાળપણથી વાર્તા છે ને એ પ્રિય હોય છે આપણને. આપણે નાના હોય ત્યારે આપણને આપણા દાદા દાદી જે આપણને વાર્તા કહેતા હોય, આપણા મમ્મી પપ્પા વાર્તા કહેતા હોય. બિલકુલ. અને આપણે ભણવામાં પણ, અભ્યાસકાળમાં પણ કેટલી બધી વાતો એવી આવે કે જેના પ્રત્યે આપણે આકર્ષાયા હોઈએ. અને ધીમે ધીમે વ્યવસાય તો આપણે કોઈ પણ લઈ શકીએ, પણ વ્યવસાય સાથે વાર્તા કેમ ગમી એનું પહેલું કારણ એ કે વાર્તા એવી વસ્તુ છે કે જે આપણને સ્પર્શી જાય છે. જેમ સંવેદના છે એ કેવી રીતે વ્યક્ત કરવી, કેવી રીતે બીજા સુધી પહોંચાડવી, એનો એક જરિયો બને છે. બરાબર. એટલે જેમ કવિને કવિતામાં રસ હોય ને પોતાની સંવેદના, લાગણીઓ એ છંદોબદ્ધ રીતે ગોઠવી અને પ્રેક્ષકો સમક્ષ મૂકે, એમ મને જુદા જુદા સાહિત્ય પ્રકારોમાં મેં જે વાંચન મારું છે બહુ લિમિટેડ છે, પણ જેટલું મારું વાંચન છે એમાંથી મને વાર્તા વિધા મને ખૂબ અસર કરી ગઈ. એટલે મને પોતાને એમ થયું કે હું પણ કંઈ લખી શકું તો કેમ, એમાંથી ધીમે ધીમે લખતો થયો. બરાબર. તો આપના પરિવારમાંથી કોઈ સાહિત્ય સાથે જોડાયેલું ખરું કે આપ જ આમાં પ્રથમ વખત આવો છો સાહિત્યમાં? જી, મારા દાદાજી સાવરકુંડલામાં કવિ કુંડલાકર તરીકે ઓળખાતા અને એ આખ્યાનો, ભજનો અને જુદા જુદા ઐતિહાસિક પુસ્તકો એમણે ઘણા લખ્યા. એ વખતે જોગીદાસ ખુમાણની વાતો ને એ બધા સંગ્રહો ને એ બધા એમના હજી સાચવેલા પડ્યા છે ક્યાંક ને ક્યાંક. એટલે એ રીતે વારસામાં આવ્યું છે. પછી હાલમાં પણ અત્યારે પણ મારો એક ભત્રીજો પણ, તમે નામ સાંભળ્યું છે, મેહુલ ઓઝા, એ પણ સારો એવો કવિ છે. એટલે આ થોડુંક સાહિત્ય છે એ અમારી રગોમાં આ રીતે આમથી આમ
આટા મારતું રહ્યું છે. બિલકુલ સાચી વાત. આપણા પૂર્વજો જ આપણને કંઈક દિશા તરફ લઈ આવતા હોય છે. એટલે સરસ તમે વાત કરી કે આપણા દાદાશ્રી છે એને સાહિત્યમાં રસ હતો અને પછી એક પેઢી પછી એ તમારામાં આવ્યું. તો હવે તમે જે વાર્તા લખો છો એના વિષય એ આપને ક્યાંથી અને કેવી રીતે મળે છે એ પણ અમને જાણવું ગમશે ચોક્કસ. એટલે વાર્તા વસ્તુ એવી છે કે મોટાભાગના સર્જકો છે ને એની સર્જન પ્રક્રિયાને પ્રસવ પીડા તરીકે ઓળખાવતા હોય છે અને એ બહુ સાચી વાત છે. બરાબર. એ ફાંસ વાગી હોય ને નીકળે નહીં ત્યાં સુધી એની જે પીડા થાય એ કથા બીજ આપણને મળે એ ક્યાંયથી પણ મળી શકે. આપણા વાંચનમાંથી પણ મળે, આપણા જીવનમાંથી મળે, અનુભવોમાંથી મળે, આપણે જોયેલું જાણેલું માનેલું કાંઈ પણ આપણી આસપાસના કોઈ પણ પર્યાવરણમાંથી કથા બીજ મેળવ્યું હોય. અને ઘણીવાર એવું થાય કે હું આના વિશે જ્યાં સુધી નહીં લખું ત્યાં સુધી મને ચેન નહીં પડે એમ. એટલે એ તત્વ જે આપણને અસર કરી ગયું હોય એ જે કથા બીજ આપણે અંદર ચોંટી ગયું હોય એ પાકે. જોકે એનો સમયગાળો નિશ્ચિત ન હોય, એ બીજે દિવસે પાકે અને 20 વર્ષે પણ પાકે એવું કાંઈ નથી. એ તો સ્પાન એની સમય મર્યાદા અલગ અલગ હોઈ શકે. એ દરેક સર્જકો માટે અલગ મર્યાદા હોય. પણ એ ફોર્સ જ્યારે આવે ત્યારે એ કથા બીજમાંથી કથા વસ્તુ બની અને કાગળ ઉપર આવે ત્યારે વાર્તા બનતી હોય છે. આપણી આસપાસનો અનુભવ હોય, માનો કે કોઈ એક દ્રશ્ય જોયું, એક ભિખારી જોયો કે કોઈ એક શાળા જોઈ કે કોઈ એક હોસ્પિટલ જોઈ, એક દર્દી જોયો અને તમારા મનમાં જે સંવેદના થાય એ અથવા તો તમે કોઈ એવા અનુભવમાંથી પસાર થાવ કે જે તમે ભૂલી ન શકો, તો આ બધું તમારી અંદર ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે ઘૂંટાતું રહેતું હોય છે. અને સમય મળે એ આવા રીતે કોઈ તમને ગમતા પ્રકારોમાં એ ઢળતું હોય છે અને શબ્દોમાં ઉતરતું હોય છે. આ રીતે વાર્તાઓ બનતી આવી છે. એની માટે કોઈ સાયાસ પ્રયત્ન ક્યારેય કર્યા નથી ને કરવા પડ્યા નથી. એટલે ઘણીવાર બ્લેન્ક પીરિયડ પણ હોય, વર્ષો સુધી ન લખાય એવું પણ બને અને વર્ષોમાં ઘણી બધી વાર્તાઓ લખાઈ જાય એવું પણ બને. એટલે બંને વાત છે આમ. બહુ બરાબર, તમે સરસ વાત કરી. હવે અમારે એ જાણવું છે કે આ બધી પ્રસવ પીડાની વાત કરી કે અંદર જે ઘૂંટાતું હોય એ જ્યાં સુધી કાગળ પર ન આવે ત્યાં સુધી બેચેની રહે, બરાબર છે. તો એ પ્રથમ વાર્તા આપની ક્યારે રચાઈ, કેવા સંજોગોમાં રચાઈ અને એ કઈ વાર્તા હતી? પ્રથમ વાર્તા મને યાદ છે, ઓળખ નામની મારી એક વાર્તા હતી. અને એ પ્રથમ વાર્તા જ્યારે સૌપ્રથમ અમરેલી જિલ્લાના એક ગામમાં મને સર્વિસ મળી અને ત્યાં હું લગભગ 10 મહિના મેં નોકરી કરીએ છે. તો એ ગામનું જે વાતાવરણ, હું તો સાવરકુંડલા જેવા નાનકડા ગામમાંથી જ ગયેલો, પણ એનાથી પણ આ તો સાવ નાનકડું ગામ હતું. તો એ ગામનું વાતાવરણ, એની આસપાસનું પર્યાવરણ, એ ગામના લોકો અને એકલા રહેવાનો ખાસ તો અનુભવ, બરાબર, જે ત્યાં સુધી મને મળ્યો જ નહોતો. એકલા રહેવાનો અનુભવ ને એ બધું ભેગું થયું ને ઘૂંટાયું અને એમાંથી એક વાર્તા બની ઓળખ. એ મારા ચીફ વાર્તા સંગ્રહમાં સૌપ્રથમ સામેલ થયેલી છે. બરાબર. તો એ ઓળખથી તમારી વાર્તા યાત્રાની શરૂઆત થઈ અને તમે પ્રથમ વાર્તા સંગ્રહ આપ્યો. તો એ પ્રથમ વાર્તા સંગ્રહ વિશે તમે વાત કરો. એ ક્યારે પ્રકાશિત થયો, એમાં કેટલી વાર્તાઓ સમાવી અને એ વાર્તાના વિષયો જે છે એ જનરલ કેવા રહ્યા? મારી એ પ્રારંભિક વાર્તાઓનો સંગ્રહ છે ચીપ. આમ તો એ 2002માં પ્રગટ થયો. એટલે મેં લખવાનું શરૂ કર્યા પછી ઓલમોસ્ટ 10 વર્ષ જેવા સમયગાળા પછી એમ. બરાબર. ગુજરાત સાહિત્ય અકાદમીના સહાયથી એ પ્રગટ થયો હતો. પણ હું વાત કરીને કે અમરેલી જિલ્લામાં નોકરી કરતો, એ ત્યાંથી જ્યારે ભાવનગરમાં નોકરી કરવા આવવાનું થયું ત્યારે અહીં મને સારો એવો લાભ મળ્યો ભાવનગર ગદ્ય સભાનો. બરાબર. અહીં હું આવ્યો એટલે મને ખ્યાલ આવ્યો કે અહીંયા એક આવી સરસ સંસ્થા ચાલી રહી છે જે આવા નવસર્જનને પોષણ આપે છે અને એ સરસ પ્રક્રિયા કરે છે. એટલે હું એમાં આવતો જતો થયો ધીમે ધીમે અને મારી વાર્તાઓ ધીમે ધીમે એમાં રજૂ કરતો ગયો. એ 10 વર્ષના સમયગાળામાં, 2002 સુધીના સમયગાળામાં મેં જેટલી વાર્તાઓ લખી, ઓળખ પછીની જે કંઈ પણ, એ બધી જ ગદ્ય સભામાં વાંચતો અને માય ડિયર જયુ સાહેબ હોય,
પાર્થ મહાબાહુ હોય, નટવર વ્યાસ હોય, આ બધા તજજ્ઞો મહેન્દ્રસિંહ હોય, પણ મહેન્દ્રસિંહ પરમાર હોય, હા. આ બધા જ તજજ્ઞોની વચ્ચે આપણે વાર્તાઓ મૂકીએ અને પછી એમના સૂચનો આવે, જે કાંઈ આવે એ પ્રમાણે મઠારીએ. અને એ મઠાર્યા પછી એ સંગ્રહ મને સાહેબે કહ્યું, જયુ સાહેબે, કે અકાદમીમાં ફાઇલ મુકાય, તમે જો અકાદમીની સહાયથી પ્રગટ કરવા ઈચ્છો તો એ કરી શકો એમ. એટલે મને તો આનંદ થયો કે આવું બનતું હોય તો બહુ સરસ. એટલે મેં મારી 14 વાર્તાઓની ફાઇલ અકાદમીમાં મૂકી. અને નસીબ થોડા સારા હશે કે કદાચ વાર્તાઓમાં કંઈક સારું હશે એટલે મંજૂર થઈ. બરાબર. એટલે 2002માં સૌ પ્રથમ એ પ્રતિભા ઓફસેટમાં પ્રિન્ટિંગ કરાવી અને મેં અકાદમીની સહાયથી મારો પ્રથમ વાર્તા સંગ્રહ આપ્યો. એ 10 વર્ષની યાત્રા, સંપૂર્ણ યાત્રા, જોકે આજ સુધીની બધી જ યાત્રા, વાર્તાની ખેડાણ બધી જ ભાવનગર ગદ્ય સભાની સાક્ષીએ જ થયું છે. એટલે દરેક વાર્તાનું શ્રેય તો ગદ્ય સભાને આપવું જોઈએ. બરાબર. ખૂબ સરસ તમે આજે આ ગદ્ય સભા જેવી સંસ્થાને યાદ કરો છો, એની સાથે જોડાઈને સરસ કામ કરી રહ્યા છો અને ગદ્ય સભામાં આપ મંત્રી તરીકેની સેવા પણ ઘણા વર્ષોથી બજાવી રહ્યા છો. તો એ બદલ પણ તમને ખૂબ ખૂબ અભિનંદન. આપના વાર્તા સંગ્રહો છીપ હોય, વન્સ અગેઇન, પછી આરામ ખુરશી, ક્રિમિટોરિયમ, સિતારો કી ધૂપ, મંથન, કિરદાર, આ બધા વાર્તા સંગ્રહો આપના ગુજરાતી અને હિન્દીના રહ્યા છે. બરાબર. તો આ વાર્તા સંગ્રહોના વિષયો કેવા રહ્યા? મારું પહેલેથી નેચર એવું જ રહ્યું છે. છીપ વાર્તા સંગ્રહથી જ આમ તો, પણ છીપમાં કદાચ એ જાળવી નહીં શક્યો. પણ છીપ પછી જે કંઈ મેં કૃતિઓ લખી છે, જે કંઈ, એમાં વિષય વૈવિધ્ય હંમેશા જાળવ્યું છે. બરાબર. એટલે પહેલી કોશિશ એ રહી છે કે હું જો નવું કંઈક લખવાનું શરૂ કરું તો કમસે કમ મેં જ એ અગાઉ તો લખી નથી નાખ્યું ને, એ સહેજ તપાસવું એમ. હા, બરાબર. કે આવી જ વાર્તા મેં અગાઉ તો નથી લખી નાખીને, કે આવી જ કોઈ કૃતિ, કે આવો જ કોઈ મેસેજ આપતી કોઈ વાત મેં અગાઉ નથી કીધી ને એમ. એટલે લેખકે એકની એક વાર્તા રિપીટ ન કરવી જોઈએ. હા, એટલે એકની એક થીમ વાળી કે Theme વાળી. મેસેજ વાળી રિપીટ બરાબર. કરવાથી મજા ન આવે એમ. બરાબર. અને એ વ્યાજબી પણ નહીં. એટલે વિષય વૈવિધ્ય જાળવવાની હંમેશા મેં ચોકસાઈ રાખી છે. બરાબર. એટલું ખરું કે વિષયો, અમુક વિષયો જે કોમન હોય, દાખલા તરીકે સુખ દુઃખની વાત હોય, સમય સંજોગોની વાત હોય, પ્રેમ વિરહની વાત હોય, આવી બધી જે સામાજિક ઘટનાઓની વાત હોય, સામાજિક બધા ભાવોની જે વાત હોય, એ તો દરેકની વાર્તામાં આવવાના જ તે. પણ દરેક વખતે એમાંથી નીકળતો મેસેજ, કે એમાંથી આપણે જે તાકેલું તીર, જે નિશાન હોય, એ અલગ હોવું ઘટે એમ. બરાબર. અને મેં એ બાબત લગભગ પૂરતી ચોકસાઈ કરી છે કે ભાગ્યે જ કોઈ વિષય રિપીટ થયો છે. વિષય રિપીટ થાય તો ત્યાં એનો મેસેજ બદલાઈ ગયો હોય, કે એનું કંઈક સંદેશ જુદો જ હોય, કંઈક એમ, કે જુદી વસ્તુને તાકતી વાર્તા હોય, એવું કંઈક પ્રયત્ન કર્યો હોય ત્યારે એવું બન્યું હોય. બાકી વિષય વૈવિધ્ય તો બહુ ચોકસાઈપૂર્વક જાળવ્યું છે. બરાબર. તો વાર્તા લખતા મિત્રો માટે પણ આ એક ખૂબ જ સરસ હિન્ટ છે કે વિષય વૈવિધ્ય છે એ હંમેશા આપણા લખાણમાં છે એ જળવાવું જોઈએ. તો અજયભાઈ, હવે આપ શિક્ષક છો જી. અને રોલ નંબર્સ નામની બુક આપની હમણાં જ પ્રકાશિત થઈ છે. તો આ રોલ નંબર્સ ને શિક્ષક, આ બંનેનો ક્યાંક સુયોગ થતો હોય ને એવું જણાય છે. તો રોલ નંબર્સ વિશે આપ વાત કરો. ચોક્કસ જણાય ને જણાવવો જ જોઈએ, કારણ કે વાર્તાઓ ને એવું મેં ઘણું લખ્યું. તમે વચમાં તો કહી દઉં કે તમને મેં વિગતો આપવામાં મારી 2 નવલકથાઓ પણ છે. ઓહો. હા, એટલે 2 નવલકથાઓ પણ લખી છે. બરાબર છે. પણ નવલકથામાં એટલો હાથ નથી બેઠો, એટલે એ બહુ જાણીતી નથી થઈ. એટલે પણ વાર્તાઓમાં મેં ઘણું કામ કર્યું છે ને સંતોષકારક કામ કર્યું છે એમ. પણ પછી મને રહીને એવા વિચારો આવતા, છેલ્લે ખાસ કરીને કોરોના કાળ દરમિયાન, કે મેં લગભગ બધું જ લખ્યું એમ. બધા જ વિષયો જે મને આવડતા હતા એ બધું જ લખ્યું એમ. પણ હું જે ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું, એ ક્ષેત્ર વિશે મેં શું કર્યું, એમાં મારું કમિટમેન્ટ શું એમ. બરાબર. એટલે મને એવો વિચાર થયો કે હું શિક્ષણ ક્ષેત્રે જોડાયેલો છું, તો હું શિક્ષણ ક્ષેત્રે એવું શું આપી શકું કે એનાથી મારું કંઈક દ્રષ્ટિકોણ લોકો સમક્ષ મુકાય, કે મારું કંઈક યોગદાન ગણી શકાય કે એમ. એટલે સર્જનાત્મક માઇન્ડ તો રહ્યું, એટલે વિવેચન કે નિબંધો કે શિક્ષણના ઉપદેશો ને એવું બધું તો મને ફાવે નહીં. પણ એવું થયું કે મારી પાસે
ભણી ગયેલા વિદ્યાર્થીઓ હોય હા હા એમાંથી કેટલાક ચૂંટેલા વિદ્યાર્થીઓ જે મને કાયમ યાદ રહી ગયા હોય, જે મને સ્પર્શી ગયા હોય, હા હા એના નાના નાના શબ્દચિત્રો, નાના નાના કેરેક્ટર લખું હા અને એ લોકો સમક્ષ મૂકું. વાહ એટલે શરૂઆતમાં મેં એક બે લખ્યા અને ગદ્ય સભામાં મૂક્યા હા તો લોકોને બહુ ગમ્યા અને સોશિયલ મીડિયામાં મૂક્યા તો ખૂબ આવકાર મળ્યો ને બધાને બહુ મજા પડી કે ના ના આ તો થવું જ જોઈએ ને આ તો આખી સિરીઝ થવી જોઈએ એમ. આ પુસ્તક આખું વેબ સિરીઝ થઈ શકે એટલું મજબૂત છે હા હા એવું લોકો કહે છે. હા. તો મને એમ થયું કે તો આ સિરીઝ આગળ ચલાવું એમ. મારી ટાર્ગેટ તો મારો હતો કે ઓછામાં ઓછા 30-35 તો લખું છું, હા બરાબર પણ છેલ્લે મેં મજબૂત કહી શકાય એવા 16 રાખ્યા છે. બરાબર એવા 16 રોલ નંબર્સ લખ્યા છે અને એ હિન્દીમાં પણ લખ્યા છે અને ગુજરાતીમાં પણ લખ્યા છે. અને તમને આનંદ થશે કે અનેક જાણીતી વેબસાઇટ પર એ તમામ રોલ નંબર્સ મુકાયેલા છે. બરાબર અને ન્યુયોર્કમાંથી એક ગુજરાતી ટાઈમ્સ બહાર પડે છે, એમાં એ સિરીઝ બહાર પડી હતી હા હા અને ઘણી બધી જગ્યાએ હપ્તાવાર એપિસોડ એના એ રીતે પ્રગટ થયેલા છે, વેબસાઇટ પર પણ અને આ ન્યૂઝપેપરમાં પણ. આ રીતે આવકાર ઘણો મળ્યો છે અને મેક્સિમમ રિસ્પોન્સ મને આ પુસ્તકના મળ્યા છે. વાહ ખૂબ સારી વાત કરી. એક વાતમાંથી જ આપણને બીજી એક વાત એવી જાણવા મળે છે કે સોશિયલ મીડિયા છે એ આ રોલ નંબર્સને વધારે પ્રસિદ્ધ કરી રહ્યું હોય એવી આપની વાતમાંથી એવું આપણને ખ્યાલ આવે છે. તો સોશિયલ મીડિયા એમ ગણો તો આપને ફળ્યું છે. તો સોશિયલ મીડિયાનો આપણા સાહિત્ય સાથેનો જે સમન્વય છે અથવા તો એનો ઉપયોગ છે એ કેવી રીતે હોવો ઘટે, અથવા તો એમ પણ આપણે કહીએ કે ગુજરાતી સાહિત્ય પર આ સોશિયલ મીડિયાની કેવી અસર છે અને એના લાભ અને ગેરલાભ એ આપની દ્રષ્ટિએ કેવા અત્યારે આવી રહ્યા છે, તો એની પણ થોડી વાત કરો. લાભ અને ગેરલાભ છે ને વ્યક્તિ એનો કઈ રીતે ઉપયોગ કરે છે એના પર આધાર હોય છે. સોશિયલ મીડિયા છે એ શેરિંગની વસ્તુ છે. હા એટલે શેરિંગ છે બહુ જરૂરી અને અનિવાર્ય છે. જેમ માણસને હવા પાણી અને ખોરાકની જરૂર હોય છે એમ શેરિંગની પણ જરૂર હોય છે. જ્યારે સોશિયલ મીડિયા નહોતા ત્યારે ઓટલા પરિષદો હતી. બરાબર એટલે શેરિંગ તો આજકાલનું નથી, એ તો વર્ષો જૂનું છે. બરાબર હવે એની અસર કઈ રીતે થાય છે તો અસરમાં એવું છે કે મેં કહ્યું એમ વ્યક્તિ ઉપર આધારિત છે. હા હા તમે સારી બાબતો એના ઉપર શેર કરો. દાખલા તરીકે આપણે કોઈ કૃતિ લખીએ છીએ તો એને આ રીતે સોશિયલ મીડિયા પર મૂકીએ છીએ અને ઇન્સ્ટન્ટ એના ફીડબેક પણ મળી આવે છે. અને આપણે કૃતિમાં કંઈ ચૂક થઈ ગઈ હોય, કંઈ ભૂલ થઈ ગઈ હોય હા તો એ પણ આપણને તરત ધ્યાન ઉપર આવે છે બરાબર અને ઇન્સ્ટન્ટ ફીડબેક મળે છે. બરાબર જ્યારે પહેલાં શું થતું કે આપણે કૃતિ મૂકતા એ જો યોગ્ય હોય તો ક્યાંક પ્રસિદ્ધ થતી, પ્રસિદ્ધ થયા પછી કોઈકની પાસે પહોંચતી, એ વાંચતા અને પછી એનો પ્રતિભાવ આપતા, એમાં લાંબો એવો સમય નીકળી જતો. બરાબર એટલે ગદ્ય સભામાં એ જ ફાયદો થતો કે તમે કૃતિ મૂકો એટલે તરત જ સામે બેઠેલા પ્રેક્ષકો, સર્જકો બધા પોતપોતાનો વ્યૂ આપે, પોતાનો અભિપ્રાય આપે. એટલે એ ફીડબેક છે ને એ બહુ મહત્વના હોય છે, એનાથી આપણું ઘડતર થતું હોય છે. હા એટલે આ રીતે જો આપણો ઉપયોગ કરીએ હા સોશિયલ મીડિયાનો કે શેરિંગનો તો એ ડેફિનેટલી ફાયદાકારક જ છે, બરાબર એમાં કશું નથી. અને હવે કદાચ એ તમે નુકસાન ગણાવો હા તો પણ એને આપણે ઇગ્નોર કરી શકીએ એમ નથી. હા કારણ કે હજી તો આનાથી વધારે સારી ટેકનોલોજી ને એઆઈની સાથે આપણે ચેલેન્જ ઉપાડવાની છે. બરાબર તો આપણે એની સાથે પણ કામ કરવાનું છે. એઆઈ આપણને કઈ રીતે ઉપયોગી થશે એ આપણે વિચારવાનું છે. બાકી એને ઇગ્નોર તો કરવાનો કંઈ પ્રશ્ન જ નથી. હા હા બિલકુલ. એક બાજુ આપણી પાસે સોશિયલ મીડિયા જેવું પ્લેટફોર્મ છે વ્યક્ત થવા માટે, બરાબર. એક બાજુ આપણી પાસે પ્રિન્ટ મીડિયા છે. આ બંનેની વચ્ચે મેં એવું પણ ક્યાંક વાંચ્યું કે સાંભળ્યું હતું આપના વિશે કે છીપનું બ્રેઇલમાં પણ રૂપાંતર થયું છે, તો એના વિશે પણ વાત કરો. જી, એ બહુ મારા માટે બહુ આનંદની વાત હતી કારણ કે છીપ મારો સૌથી પહેલો વાર્તા સંગ્રહ 2002માં પ્રગટ થયેલો. અને તમને કદાચ ખ્યાલ હશે પણ બ્રેઇલ પ્રેસ ગુજરાતમાં એકમાત્ર પોરબંદરમાં છે. બીજે ક્યાંય બ્રેઇલ પ્રેસ નથી. હાલમાં ક્યાંય થતો હોય કે થયો હોય તો ખ્યાલ નથી, પણ બ્રેઇલ પ્રેસ પોરબંદરમાં એકમાત્ર છે. બરાબર અને ત્યાં આ છીપ વાર્તા સંગ્રહની વાર્તાઓનું બ્રેઇલ લિપિમાં રૂપાંતર થયું છે. ઓહો અને એ લોકોએ બ્રેઇલમાં ટંકિત કરીને આવડો મોટો ગ્રંથ
થાય એનો મોટો થાય, હા. અને છીપ એટલી જ જાડી છે જ્યારે એના 4 વોલ્યુમ બનાવ્યા છે બરાબર. એટલા દળદાર. કારણ કે એક વોલ્યુમમાં 4 વાર્તાઓ માંડ સમાતી હોય, સમાવેશ હા, થઈ શકે બ્રેઇલમાં એમ. એ મર્યાદા હોય. હા, એટલે એ લોકોએ 4 ભાગમાં એ પ્રગટ કર્યા છે અને એની બહુ ગણતરીની નકલો હોય, 2 કે 4 કે એટલી જ નકલો હોય અને એની બ્રેઇલ લાઇબ્રેરીમાં જ રખાતી હોય છે. બરાબર. એટલે એ રીતે મારે માટે ગૌરવની વાત એ છે, એ લોકોએ મને જાણ કરી હતી અને મને વાત કરી હતી આ રીતે 4 વોલ્યુમ અમે પ્રગટ કરીએ છીએ. એટલે છીપ વાર્તા સંગ્રહ આ રીતે 4 વોલ્યુમમાં બ્રેઇલ લિપિમાં 2009માં પ્રકાશિત થયો છે. બરાબર. તો જેને ચક્ષુઓ કુદરતે નથી આપ્યા એવા દિવ્યાંગજનો પણ અજય ઓઝાની છીપ વાર્તા જે છે એ બ્રેઇલની લિપિની મદદથી વાંચી શકે એમ છે. અજયભાઈ, આપના જે સંગ્રહો છે એમાંના ઘણા સંગ્રહો છે એ પુરસ્કૃત થયા છે, પારિતોષિક મળ્યા છે. તો એ કેવા અને ક્યારે કયા પ્રકારના પારિતોષિકો મળ્યા છે એના વિશે પણ આપ કહો. પુસ્તકોને પારિતોષિકો મારા 2 પુસ્તકને પારિતોષિક મળ્યા છે. હું ગુજરાતીમાં પણ લખું છું અને હિન્દીમાં પણ લખું છું અને મારી વાર્તાઓ ગુજરાતીમાં હોય છે અને હિન્દીમાં પણ રૂપાંતર હોય છે. અને મારા હિન્દીમાં 4 પુસ્તકો છે કહાની સંગ્રહ. એમાંના 2 પુસ્તકને અકાદમીનું 3ય પારિતોષિક મળ્યું, ગુજરાત સાહિત્ય અકાદમીનું, ગુજરાતનું હિન્દી સાહિત્ય અકાદમી, બરાબર, ગાંધીનગર. બરાબર. એટલે 2014નું પારિતોષિક મારા મંથન કહાની સંગ્રહને મળ્યું છે અને 2018નું પારિતોષિક મારા કિરદાર વાર્તા સંગ્રહને મળ્યું છે. બંને હિન્દી પુરસ્કારો છે, હિન્દી કહાની સંગ્રહના પુરસ્કારો છે. બરાબર. એના માટે અભિનંદન. ને હજી પણ એક અભિનંદન આપવા પડે એવી એક વાત એ છે કે આપની વાર્તાઓ દાસ્તાનગોઈ અંતર્ગત પૃથ્વી થિયેટરમાં છે એ ભજવાય છે. તો આ દાસ્તાનગોઈ ને પૃથ્વી થિયેટર સુધી ભાવનગરના વાર્તાકાર સર્જક પહોંચે એ ભાવનગર માટે ગૌરવની વાત કહેવાય. તો અજયભાઈ, આ દાસ્તાનગોઈ અને પૃથ્વી થિયેટર એ ત્યાં સુધીની જે યાત્રા છે અને એની અંદર શું થાય છે, દાસ્તાનગોઈ પૃથ્વી થિયેટરમાં કેવી રીતે આ વાર્તાઓ સિલેક્ટ થાય ને શું હોય છે એના વિશે પણ અમને જાણવું ચોક્કસ ગમશે. એકચ્યુઅલી આ ઉર્દુ કન્સેપ્ટમાંથી આવેલી વિધા છે. હિતેન આનંદપરા એ આ પરિકલ્પના કરી છે અને રીતેશ ચોઢાનું યુટોપિયા કોમ્યુનિકેશન્સ છે એના દ્વારા ઓર્ગેનાઇઝ થઈ છે. બરાબર. અને જુદા જુદા કલાકારો જુદા જુદા લેખકોની વાર્તાઓ એમાં કહે છે એટલે વાંચીને નહીં, આપણે ફેસ ટુ ફેસ જેમ વાત કરીએ છીએ એમ પ્રેક્ષકો સાથે મુખપાઠ એનો, અને શબ્દશઃ એમ નહીં, વાર્તા કહેતા હોય એમ જ. એટલે પછી આમ થયું ને પછી આમ થયું ને એ રીતે આખી કહેણી એની સરસ છે. એ પ્રકારને દાસ્તાન ગો કહેવાય છે. એ દાસ્તાન ગોઈમાં હિતેન આનંદપરાના ધ્યાનમાં મારી એક વાર્તા આવી, ટિફિન બોમ્બ. ટિફિન બોમ્બ વાર્તા છે ને એ 2006ના પરિષદના શ્રેષ્ઠ વાર્તા સંગ્રહમાં સમાવિષ્ટ વાર્તા છે મારી. એટલે એ એમના ધ્યાનમાં આવી અને એમણે મને ફોન કરીને વાત કરી કે આપણે આ એક શરૂ કરીએ છીએ. અને આનંદની વાત એ છે કે એનો પહેલો પ્રયોગ એ વખતે ટિફિન બોમ્બની વાર્તાનો પહેલો પ્રયોગ પૃથ્વી થિયેટરમાં હતો. અને કેટલીક વાર તો ટિકિટ શો પણ હોય છે. અને પૃથ્વી થિયેટરમાં કંઈ પણ રજૂ થવું એ તો બહુ મોટા ગૌરવની વાત છે. એટલે 2018માં એ શરૂ થયું છે, ભૂલતો ન હોવ તો. ત્યાર પછી કોરોના કાળ આવ્યો, પણ 2018થી દાસ્તાન ગોઈ એ રીતે મુંબઈમાં અને મુંબઈની આસપાસના વિસ્તારોમાં, ગાંધીનગર, અમદાવાદ, નડિયાદ, નવસારીમાં પણ એ થયેલું છે. અને ત્યાર પછી મારી બીજી એક વાર્તા પણ એ લોકોએ પસંદ કરી, એ પ્રિયમ જાની રજૂ કરે છે, ફ્લાયઓવર. બરાબર. અને ટિફિન બોમ્બ વાર્તા છે એ મેહુલ બુચ રજૂ કરે છે. અને બીજી ગૌરવની વાત એ છે કે એની સાથે જે બીજી બધી વાર્તાઓ હોય છે એ બધા મૂર્ધન્ય વાર્તાકારો હોય છે. ઝવેરચંદ મેઘાણી છે, વર્ષા અડાલજ છે, ધૂમકેતુ છે, આવા બધા મૂર્ધન્ય વાર્તાકારોની સાથે અજય ઓઝા એવું લખેલું જોઈને હું ખૂબ ખુશ થાઉં છું, મને ગમે છે. એટલે આ એક ગૌરવની વાત છે. એટલે માટે પ્રિતેશ ચોઢા અને હિતેન આનંદપરાનો મારે આભાર માનવો રહ્યો. ખૂબ સરસ વાત કરી કે આટલા મોટા ગજારના જે આપણા પૂર્વ સૂરીઓ જે સાહિત્યમાં થઈ ગયા
એની સાથે ભાવનગરના અજય ઓઝાની વાર્તા પૃથ્વી થિયેટરમાં રજૂ થતી હોય દાસ્તાન ગોઈ અંતર્ગત, તો એ આપણા બધા માટે પણ ગૌરવની વાત. એના માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન અજયભાઈ. હવે બીજું એ કે આપની વાર્તા મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકમાં ગુજરાતી સાહિત્યમાં કોઈ કૃતિ લેવાઈ છે, તો એ કઈ કૃતિ અને એ ક્યારે લેવાઈ, શું છે, એના વિશે પણ વાત કરો. એ સાયન્સ ફિક્શન વાર્તા છે મૂળમાં, અને એનું નામ છે ટ્રેડમિલ. ટ્રેડમિલ. અચ્છા. ટ્રેડમિલ નામની મારી વાર્તા છે, સાયન્સ ફિક્શન ઉપર છે, અને ભવિષ્યના 1500 વર્ષ પછીના ભવિષ્યની વાર્તા રજૂ કરી છે. એમાં એ પછીનું કથાનક છે કે જે સમયમાં હૃદય કિડનીના બહુ નોર્મલ પ્રત્યાર પણ ઘર બેઠા થઈ જતા હોય છે. એ બધી વાતો લઈને એક ટ્રેડમિલ નામની વાર્તા લખી. એ મારી અભિયાનમાં પ્રગટ થઈ હતી, અભિયાનમાં એક અંકમાં પ્રગટ થઈ હતી. હવે એ વાર્તા પછી મહારાષ્ટ્રના આ પાઠ્યપુસ્તક મંડળમાં કોઈ કેતકીબેન છે, એમના ધ્યાનમાં આવેલી, એ ફેસબુક ઉપર છે, અને એમના ધ્યાનમાં આ વાર્તા આવેલી. બરાબર. એટલે એમને રસ પડેલો ને વાત થયેલી. એટલે પછી 2017થી મારી અને ડૉક્ટર વીજળીવાળા સાહેબની એક કૃતિ એમાં લેવામાં આવી છે. કુમાર ભારતી, પુસ્તકનું નામ છે કુમાર ભારતી. એ લોકો પુસ્તકના નામ આપે છે, બાલ ભારતી ને કુમાર ભારતી ને. અને આ કુમાર ભારતી એટલે ધોરણ 9નું ગુજરાતી. ધોરણ 9ના ગુજરાતીમાં મહારાષ્ટ્રમાં જે ગુજરાતી માધ્યમની શાળાઓ હોય એનો આખો જે અભ્યાસક્રમ તૈયાર થાય એમાં સમાવેશ થયેલો છે, ને હજી આજ સુધી પણ ચાલુ છે એ વાર્તા. તો પ્રેક્ષક મિત્રો, એ પણ બહુ મોટી વાત કહેવાય કે મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકમાં ભાવનગરના અજય ઓઝાની વાર્તા છે એ મહારાષ્ટ્રના બાળકો છે એ ભણી રહ્યા છે. બીજી એક વાત કરીએ અજયભાઈ, કે કોરોના કાળ દરમિયાન આપણે એક એવો તબક્કો પસાર કર્યો બધાએ, અને બધાએ ઘરે બેસવાનો વારો હતો. તો એ સમય દરમિયાન લખવાનું કેવું રહ્યું? પ્રવીણભાઈ, બહુ સાચી વાત કરું કે કોરોના કાળ દરમિયાન કે ત્યાર પછી છેલ્લા 3 કે 4 વર્ષથી મેં મારી લખવાની ગતિ એકદમ મંદ પડી ગઈ છે. હવે મારી કમજોરી કયો કે જે કાંઈ કયો એ, પણ બહુ એટલે બહુ સ્લો થઈ ગયું છે. વર્ષમાં 1-2 વાર્તાઓ કદાચ આવતી હોય તો બરાબર, એટલું ધીમું પડી ગયું છે. એટલે એ બધું બહુ, પણ કોરોના કાળ માટે એક આનંદની વાત એ હતી કે ભવંસ કલા કેન્દ્રએ લોકડાઉન 2020 નામની એક સ્પર્ધા જાહેર કરેલી. બરાબર. એટલે નાટ્ય સ્પર્ધા. બરાબર. એમાં એકાંકી પણ ખરું, એકપાત્રીય પણ ખરું, અને નાટકો પણ ખરા. એવી એક બહુ સરસ સ્પર્ધા. એમને લેખકો પણ નામ આપેલા, એમાં કક્કાવારી પ્રમાણે નામ આપેલા. એટલે સૌથી પહેલા મારો જ ફોટો હતો. એટલે અજય ઓઝા પહેલું આવે. એટલે શું થયું કે એ સ્પર્ધામાં મારી લગભગ 8 થી 10 વાર્તાઓ જુદી જુદી રીતે મંચ પર આવી ગઈ. એટલે એ મને એક મોટો ધક્કો મળ્યો. એટલે એ લોકડાઉન 2020ની સ્પર્ધામાં મોટા ભાગના કલાકારોએ, આનંદની વાત એ છે કે મારી વાર્તા પસંદ કરી. બરાબર. એમાં મોટા ભાગના લોકોએ કિરદાર અને ટિફિન બોમ્બ વાર્તા પસંદ કરી. એ સિવાય પણ કેટલાક લોકોએ જુદી જુદી વાર્તાઓ પસંદ કરી અને આ રીતે મંચ ઉપર લાવ્યા. પણ એટલે મારે માટે આ મોટો પ્રોત્સાહનનો વિષય હતો કે મારી ઘણી બધી વાર્તાઓ આ રીતે મંચ ઉપર આવી. બરાબર. આપની વાતમાં 2-3 વખત ટિફિન બોમ્બ આવ્યું છે. તો આ ટિફિન બોમ્બ વાર્તા છે એ શું છે? એનું થીમ કેવું છે? એ જો ટૂંકમાં કહેશો તો એ પણ અમને જાણવું ગમશે. ટિફિન બોમ્બ વાર્તા, એનું કથાનક એવું છે કે એક મુસ્લિમ કેરેક્ટર છે અને એ ટિફિન સર્વિસ આપતો હોય છે જુદા જુદા વિસ્તારમાં. ઘણા જગ્યાએ આ પ્રથાઓ હજી ચાલુ જ છે બધે, કે શેરીઓમાંથી ટિફિન લઈ અને જાય અને જે તે વ્યવસાયકારોને એમના ઘરેથી આવેલા ટિફિન એમને પહોંચાડે. આ વ્યવસાય કરતો એક ટિફિનવાળો, એ મુસ્તાક નામનું એક કેરેક્ટર છે, અને એ આ વ્યવસાય કરતો હોય છે. અને એમાં એ એક અપંગ તો ન કહી શકે, પણ પેરેલાઇઝડ દાદા કે જેમની એક દરજીની દુકાન હોય છે. એટલે જરી પુરાણી, આમ તો દુકાન તો કહેવાનું, પણ દુકાન હવે એની રહેવાની જગ્યા બની ગઈ હોય એ હદના એ
અશક્ત હતા એમ. બરાબર. એટલે એને એ ટિફિન પહોંચાડતો અને એ ટિફિન એ દાદાનો છોકરો ગામમાંથી હા. મોકલાવતો. બરાબર. એમ આખી વાર્તા શરૂ થાય છે. હમ. પણ દાદાના મનમાં આ વ્યક્તિ જે છે એ વિધર્મી છે ને આપણો નથી ને આ બીજાનો છે ને એવી વાત એને આજુબાજુના દુકાનવાળા અને એના વાતાવરણમાંથી એ ઠસાઈ ગઈ હોય છે. બરાબર. એટલે એ સતત એનાથી ડરતા હોય છે, પણ એની પાસે બીજો કોઈ ઓપ્શન હોતો નથી એમ. એટલે અને એનો છોકરો જે ટિફિન મોકલે છે એ પણ એમ જ એને કેવડાવતો હોય છે કે હું ટિફિન તો આ વ્યક્તિ સાથે જ મોકલાવીશ, બીજા વ્યક્તિ સાથે તમારે મંગાવવું હોય તો તમે જાતે વ્યવસ્થા કરી લો એમ કરીને દાદાને એ ના પાડી દેતો. એટલે દાદાની એ મજબૂરી હતી કે આ વ્યક્તિ પાસેથી જ ટિફિન લેવું. એટલે ડરતા પણ એ વ્યક્તિ પાસેથી ટિફિન લઈને એ ખાતા હોય છે ને એ રીતે પોતાનું જે પાછળની જિંદગી એ પસાર કરતા હોય છે. અને એક દિવસ એક અકસ્માત બને છે. એટલે અહીંયા ટિફિન બોમ્બ છે, હું આખું તો સ્ફોટ નહીં કરું કારણ કે વાર્તા વાંચનારને પછી એનો રસ નહીં રહે. એટલે એક દિવસ એક અકસ્માત બને છે ને એમાં મુસ્તાક ટિફિન વાળો અકસ્માતે મૃત્યુ પામે છે. એટલે દાદાને બે ભાવ ઊભા થાય છે કે ખુશ થવું કે દુઃખી થવું એમ. એક તો એ મુસ્તાકથી એને ડર લાગતો હતો, એટલે મુસ્તાકના મૃત્યુથી એને એ વાતનો આનંદ હતો કે હવે આમાંથી છુટકારો મળશે. પણ બીજી બાજુ એને એમ હતું કે હવે બીજો ટિફિનવાળો આવશે અને બીજો ટિફિનવાળાને હું કહીશ ને એ મારા દીકરા પાસેથી ટિફિન લઈ આવશે. એ રીતે બીજો ટિફિનવાળાને શોધે પણ છે અને બીજા ટિફિનવાળાને ટિફિન લાવવાનું કામ પણ સોંપે છે. પણ એ વ્યક્તિ કોઈ કારણસર ટિફિન પહોંચાડી શકતો નથી. અને એ શું છે, એ ટિફિન બોમ્બ શું બ્લાસ્ટ થાય છે એ જાણવા માટે વાર્તા પાસે પહોંચવું રહ્યું. અજયભાઈ, આપે 9 જેટલા વાર્તા સંગ્રહો આપ્યા છે, તો અમને એ જાણવામાં રસ છે કે વાર્તામાં કયા તત્વોની જરૂર છે, એના વિશે આપ વાત કરો. એ વાર્તા લખવામાં કયા તત્વો? હા, બિલકુલ. ઓકે. સૌપ્રથમ આપણે કહ્યું એમ એક ફાંસ જોઈએ. હા. જેને આપણે કથા બીજ કહીશું. હા. જે પ્રસવ પીડા આખી શરૂ થાય છે એને માટે એક બીજ જોઈશે. બીજ જોઈએ. જે કથા બીજ કહીએ છીએ એ જોઈશે. એક કંઈ પણ હોઈ શકે, એક દૃશ્ય પણ હોઈ શકે, એક ચિત્ર પણ હોઈ શકે, એક પાત્ર પણ હોઈ શકે, કે એક ચીજ પણ હોઈ શકે. બરાબર. વસ્તુ પણ હોઈ શકે, કે સ્થળ પણ હોઈ શકે અને સમય પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. હવે એમાંથી તમને શું અપીલ કરી ગયું છે, ધેટ્સ મેટર. કે તમને શું અસર કરી ગયું છે. કોઈ માનો કે એક દૃશ્ય જોયું તમે, તો એમાંથી તમને કઈ બાબત તમારી સંવેદનાને ચોંટી ગઈ છે. બરાબર. કે નહીં મેં આ જોયું છે. કારણ કે અમારા જયુ સાહેબ ઘણીવાર કહેતા, કદાચ તમને ખ્યાલ હશે, કે લેખકનું વિઝન છે ને એ મહત્વનું છે. બરાબર. મેં કહ્યું ને એકનો એક વિષય ફરીવાર આવે તો શું કરવું, ત્યાં આ વાત લાગુ પડે. બરાબર. કે એક વિષય માનો કે તમે એક વિષય પર વાર્તા લખી, પણ મને પણ એ જ વિષય ગમે છે તો હું કેમ ન લખી શકું, હું પણ લખું. પણ મારે તમારાથી જુદા પડવાનું છે. એ ક્યાં જુદા પડવાનું છે? વિઝન. બરાબર. તમે જે સંદેશ આપ્યો હોય, તમે જે તાક્યું હોય, તમારું જે નિશાન હોય, એ મારું નથી હોવાનું. બરાબર. હું કંઈક બીજું કહેવા માંગુ છું કે મેં આ જોયું. આપણે બંને એક જ દ્રશ્ય જોયું. ગદ્ય સભામાં એકવાર એવો પ્રયોગ કર્યો હતો. એક ફોટો ફ્રેમ હતી અને એવું કહ્યું હતું કે આવતા ગુરુવારે બધા જ આ ચિત્ર પરથી વાર્તા લખીને લેતા. મેં પણ એક વાર્તા લખી હતી, વૈરાગ નામની, આ સંગ્રહમાં છે. તો એ ચિત્રનું રેફરન્સ મને હજી યાદ છે કે ચિત્રમાં શું હતું. બરાબર. એટલે આપણને કોઈ દૃશ્ય છે, કોઈ પાત્ર છે, કોઈ વાત છે, કોઈ નાનકડી ફિલ્મ છે કે કોઈ વાત જે અસર કરી ગયું હોય, હવે આપણને અસર કરી ગયું હોય એ કથા બીજ માત્ર છે. બરાબર. પછી એમાંથી હું શું નવું ઉગાડીશ. બરાબર. એ હું શું નવું ઉગાડીશ એ મારે જોવાનું છે. એટલે મારે એમાંથી વાર્તા બનાવવી કે કવિતા બનાવવી કે નિબંધ બનાવવો કે નવલકથા બનાવવી, મને વાર્તા ગમે છે એટલે હું વાર્તા બનાવું. હા, બરાબર. પણ દરેકને અલગ અલગ રસના વિષયો હોવાના એમ. એટલે કથા બીજ પહેલી વસ્તુ જરૂરી છે. બરોબર. બીજી વસ્તુ જરૂરી છે તમારું વાંચન. બરાબર. તમે વાંચ્યું હશે તો તમને ખ્યાલ આવશે કે શું લખવું જોઈએ, અગાઉના લોકોએ શું લખી નાખ્યું છે અને શું ન લખવું જોઈએ. એ વાત પણ એટલી જ મહત્વની છે કે શું નથી લખવાનું
અગાઉ લોકો કહી ચૂક્યા હોય કે વારંવાર ચવાઈ ગયું હોય કે એ જ વસ્તુ મને સૂઝી હોય તો એ ફરી રિપીટ કરવાની જરૂર નથી. પણ એમાંથી મને કંઈક નવતર સૂઝ્યું હોય, એમાંથી મારું કંઈક નવો ફણગો ફૂટ્યો હોય ને નવી વસ્તુ ઉગી હોય તો એ મારે રજૂ કરવાની જરૂર છે. એનો ફોર્સ આવે અને એનો ફોર્સ આવે એટલે મને વાર્તાનો પ્રકાર ગમે છે તો વાર્તાના પ્રકારમાં એ ઢળે. બરાબર. પછી વાત આવે છે આનું પાત્રનું ને એના સમય સંજોગોનું ને એના વર્ણનનું ને એના સંવાદોનું કમઠાણ. બરાબર. બરોબર. બે વસ્તુ છે, તમારું વાંચન, તમારું કથાબીજ. એ બે વસ્તુ આવ્યા એનો મતલબ એ કે સારી જમીનમાં સારું બીજ રોપાઈ ગયું છે. હા, બરાબર. પછી જે હું કહું છું એ બધા ખાતર પાણીને ઉછેર છે. હા, હા. બરોબર. એટલે પછી પાત્ર રચના, એમાં વાત કહેવાની રીત, સંવાદોથી કેવી છે, વર્ણનથી કેવી છે, શું વધારે અસરકારક છે. કવિતાથી શરૂ કરવું છે, એકાદી પંક્તિ મૂકીને આગળ વધવું છે, એકાદું દ્રશ્ય મૂકીને આગળ વધવું છે. હરીશ મહુવાકરને યાદ કર્યું, એણે એક પ્રયોગ કર્યો હતો, વાર્તામાં ચિત્ર સાથે મૂક્યા હતા, ગ્રાફ. વાર્તામાં ગ્રાફ મૂક્યા હતા. બરાબર. એટલે આવા નવો પ્રયોગ થઈ શકે. એટલે મારે કઈ રીતે રજૂ કરવું છે એ હું નક્કી કરી શકું. બરાબર. એને એનો કથક નક્કી કરવાનો હોય. કથકને કથન કેન્દ્ર અને એના પણ ઘણા બધા, એની પર તો ઘણી બધી વાતો થઈ શકે એમ છે. પણ કથક નક્કી કરવું કે આ વાર્તા કહેશે કોણ. હું કહીશ કથકમાં, હું કહીશ ત્રીજો પુરુષ કહેશે એટલે સર્વજ્ઞ કથક કહેશે કે બીજા પુરુષમાં કે વાર્તા કહેવામાં આવશે. બીજા પુરુષ એક વચનમાં મેં અનેક વાર્તાઓ લખી છે. ટિફિન બોમ્બ એમાંની એક છે. હા, બરાબર. દાખલા તરીકે તમે આમ હતા, તમે તેમ હતા, એ બીજા પુરુષ એક વચનની વાર્તા. બીજા પુરુષ એક વચનમાં મેં નસીર ઇસ્માઇલીની સ્ટાઇલથી મેં ઘણી, મારી શરૂઆતના સમયમાં કદાચ આ પ્રશ્ન આવ્યો નથી, પણ કહું કે આ બધા લેખકોની મારા પર અસર છે. નસીર ઇસ્માઇલી, આપને પૂછવાનું છે કે હવે આપ કહી જ દો કે તમારા લખાણ પર કોની અસર છે, કોના પ્રભાવ રહ્યો છે. હોય જ એમાં કશું ખોટું નથી. હું કોનામાંથી શીખ્યો છું એ તો એ એક રીતે મારા ગુરુ કહી શકાય. બરાબર. તો મને 3 કે 4 નામ અત્યારે યાદ આવે છે. આમ તો ઘણા બધા મિત્રો પાસેથી હું શીખ્યો જ છું, પણ મને કુંદનિકા કાપડિયા, માય ડિયર જયુ સાહેબ, ગુણવંત શાહ અને નસીર ઇસ્માઇલી. વાહ. એટલે આ ખાસ કરીને નસીર ઇસ્માઇલી મારા પ્રારંભિક કાળમાં વિશેષ. બરાબર. ત્યારબાદ આ ત્રણેયને પણ વાંચ્યા અને ધીમે ધીમે જેમ મારું વાંચન વધતું ગયું એમ આ 4 અને આની જેવા બીજા ઘણા બધા સાહિત્યકારોની મારા પર અસર છવાતી ગઈ કે મને એમ થયું કે હું પણ આમના જેવું લખું, એમ હું પણ આવો કંઈક વિષય લખું, હું પણ છવાઈ જાઉં એવું, આમ સચોટ સોંસરવું ઉતરી જાય એવું હું પણ લખું એમ. એટલે આ બધાની મારા પર અસર હશે જ તે. એટલે નસીર ઇસ્માઇલીની મારા પર આ અસર હતી અને એટલે હું બીજો પુરુષ એક વચનમાં મારી ઘણી બધી વાર્તાઓ લખું છું. એમાં એની ઘણી બધી મર્યાદાઓ છે. એમાં જો કે ઘણી બધી ભૂલો થવાના ચાન્સીસ છે, ઘણું બધું એમાં તકલીફ હોય છે. ઘણા બધા મિત્રો એમ કહે છે કે આ જોખમી પ્રકાર છે, પણ હું છાશવારે આ અટકચાળા કરતો રહું છું અને મને એ વધુ ગમે છે. બરાબર. મને એ વધુ ગમે છે. એટલે આ રીતે કથા બીજ લ્યો, તમારી સારી જમીનમાં એ રોપાઈ ગયું, પછી તમે આ કમઠાણ રચો, સંવાદોથી ઘટના રચો, દ્રશ્ય રચો, એ રીતે રચો અને એ બધું આભા મંડળ એવી બનાવો કે જેથી વાર્તામાં તમારું જે વિઝન છે, તમારું જે દ્રષ્ટિકોણ છે એ વાર્તાના અંત સુધી સીધા તીરે એના નિશાન સુધી પહોંચી જાય અને વાચક એ પકડી શકે કે જે તમે કહ્યું છે. બરાબર. એ આટલું ઇનફ છે વાર્તા માટે. બરાબર. બહુ સરસ વાત કરી, પણ દરેકમાં આ કૌશલ્ય જે ભાઈ હોતું નથી. આ કૌશલ્ય માટે તો ઘણું બધું કાં આપણે જન્મજાત વાર્તાકાર હોવા જોઈએ, કાં વધારે પડતું વાંચન અને એની નિપજ રૂપે વાર્તા આવી હોય તો એ સારી વાર્તા બને. એટલે વાર્તામાં ભાષાકર્મ હોય, વાર્તાનું વાતાવરણ હોય કે વાર્તાની ટેકનિક હોય, વાર્તાના પાત્રોના નામ. ખાસ કરીને મારે હવે જે જવું છે એ શીર્ષક છે. આ વાર્તાના જે શીર્ષક છે આપના, એ મોટાભાગે ચીલાચાલુ શીર્ષક કરતાં મેં જ્યાં સુધી વાંચ્યા છે અને સાંભળ્યા છે એ બધા અંગ્રેજી નામ છે. એક નામ તો અંગ્રેજી કરતાં આપણા ગુજરાતીમાં એક નવો શબ્દ આપ્યો છે, વંઢાપો. એ નામની વાર્તા પણ આપની એ ઘણી વખણાયેલી વાર્તા છે. તો આ શીર્ષક છે એ વાર્તામાં કેવો ભાગ ભજવે છે, એના વિશે વાત કરો.
સાવ સાચું કહું તો શરૂઆતના કાળમાં હું બહુ શીર્ષક માટે બહુ સભાન નહોતો કે શીર્ષક શું હોવું જોઈએ. એ તો મને જે આમ અનાયાસ સૂઝે એ શીર્ષક નક્કી કરી નાખતો, એ રાખી દેતો એમ. અને અનાયાસ જ એવું થયું છે. મેં જાણી જોઈને કોઈ જ શીર્ષકો અંગ્રેજી રાખવા એવો કોઈ મારો નિયમ નથી. મેં ઘણા બધા ગુજરાતી શીર્ષકો રાખ્યા જ છે, પણ અંગ્રેજીનું પ્રમાણ વધારે છે મારા શીર્ષકોમાં. એ વાત તમારી સાચી છે, તમારું ઓબ્ઝર્વેશન બરાબર છે. પણ એને માટે કોઈ ઈરાદાપૂર્વક એવું મેં ભાગ્યે જ કર્યું હોય કે આ વાર્તાનું શીર્ષક અંગ્રેજી રાખવું. બાકી કઈ વાર્તામાં એવું કોઈ અંગ્રેજી વાતાવરણની છાંટ કે અંગ્રેજી વાક્યો કે અંગ્રેજી મુદ્દાઓ કે એવું કંઈ હોતું નથી. પણ મને સૂઝ્યું હોય કે આ વધારે એપ્રોપ્રિએટ છે, આ વધારે સ્યુટેબલ છે. તો એટલે મને સૌથી પ્રથમ અંગ્રેજી શબ્દ સૂઝ્યો હોય તો મેં અંગ્રેજી રાખ્યો, ને એવું વધારે બન્યું છે એટલે અંગ્રેજી શીર્ષકો મારી વાર્તાઓમાં વધારે છે. બરાબર. વંઢાપો ખાસ મને ગમતો શબ્દ છે, કારણ કે એ વંઢાપો શબ્દનો રચયિતા જ હું છું. એટલે જેમ બુઢાપો હોય, અંધાપો હોય, એમ વાંઢાપણું, એના માટે વંઢાપો, એના માટે વંઢાપો શબ્દ બનાવ્યો. ને એ વાર્તા મને પૂછવામાં આવે કે તમારી પ્રિય વાર્તા કઈ, તો વંઢાપો વાર્તા મારી પ્રિય વાર્તા છે. એ વાર્તામાં મેં મેસેજ પણ આપ્યો છે, હ્યુમર પણ છે, અને લગભગ બધા જ વાતાવરણ ને બધા જ મુદ્દાઓ જે મારે કહેવાતા એવું સરસ રીતે મને એમ સંતોષ થાય એ રીતે હું વણી શક્યો છું. એટલે એ શીર્ષક અને એ વાર્તા મારી વધારે ફેવરિટ છે. બહુ સરસ વાત કરી. તો પ્રેક્ષક મિત્રો, અજય ઓઝાની વંઢાપો વાર્તા મેળવીને પણ આપ જરૂર માણજો. અજયભાઈ, હવે એ પૂછવું છે આપને કે આપ વાર્તા લખો છો, જ્યારે વાર્તા આવે છે, વાર્તા લખો છો, ત્યારે એક જ બેઠકે વાર્તા લખાઈ જાય છે કે એના માટે વારંવાર રીરાઇટ, એ વાર્તા લખવાની પ્રોસેસ જે છે એ પ્રોસેસ અમારે જાણવી છે, તો એ વાત કરો તમે. જ્યારે કાગળ પેનથી લખાતું, કોમ્પ્યુટર તો બહુ મોડા આવ્યા, પણ જ્યારે કાગળ પેનથી લખાતું, હું 1990થી લખું છું લગભગ. એટલે જે મારો પહેલો વાર્તા સંગ્રહ છીપ તમે જુઓ છો, એમાંની બધી જ વાર્તાઓ કાગળ પેનમાં લખાયેલી છે. અને એ વખતે રીરાઇટ કરવું એટલું બધું બોરિંગ કામ હતું કે પછી ચેકચાક થાય ને કાગળ બગડે ને ફરી આખું લખવું ને થોડી પ્રકૃતિ મારી આળસુ છે. એટલે છતાં એ વખતે હું કરી લેતો, પણ પછી કોમ્પ્યુટર આવતા બહુ આસાન થઈ ગયું. અને પછી કોઈ વાર્તા મેં કાગળ પેનમાં ક્યારેય લખી જ નથી. બરાબર. છીપ પછીની બધી જ વાર્તાઓ મેં કોમ્પ્યુટર પર લખી છે. બરાબર. અને કીબોર્ડથી જ લખી છે. શરૂઆતમાં ગુજરાતી ફોન્ટ્સના પ્રોબ્લેમ ને એવું બધું હતું, એટલે શેર કરવામાં ને એમાં બધું તકલીફ હતી, પણ ટાઈપ કરવામાં કોઈ વાંધો નહોતો. બધા કીબોર્ડ શીખી જવાના હતા, જુદા જુદા પ્રકારના જે હતા એ. તો એ વખતે આવ્યા પછી રીરાઇટ કરવું બહુ ઇઝી થઈ ગયું. બરાબર. કમ્પ્યુટર આવ્યા પછી રીરાઇટ કરવું બહુ સરળ થઈ ગયું કે તમારે કાંઈ ભાગ ચેકવો છે, રિમૂવ કરવો છે, એડિટ કરવો છે, તો ઇટ્સ ઇઝી એમ. એટલા પૂરતું જ તમારે વર્ક કરવાનું, બાકીનું લેઆઉટ તમારું ડિસ્ટર્બ ન થાય. જ્યારે તમે કાગળ પેનમાં લખતા ને, એટલે ત્યારે બહુ જ કાગળને બગાડતા, આપણે ચેકચાક કરતા, આખું રિપ્લેસ થઈ જતું. ઘણીવાર વાર્તા જ કચરા ટોપલીમાં ફેંકાઈ જાય ને ફરી લખવી ત્યારે પાછું બહુ રિકોલ કરવું ને બધું બહુ મુશ્કેલ કામ હતું. અને મને એ બહુ અઘરું લાગતું, એ કરવું ન ગમતું મને ખરેખર તો. એટલે કમ્પ્યુટર આવતા એ ફાયદો થઈ ગયો છે. પણ હું બીજી એક વાત કહું તમને કે આમ અભિમાનની રીતે નથી કહેતો, પણ મેં ભાગ્યે જ કોઈ વાર્તા રીરાઇટ કરી છે. વાહ. સુધારી છે, કાંઈક ભૂલચૂક હોય તો સુધાર્યું હોય, કોઈ વાક્ય સુધાર્યા હોય, મટાડ્યો, પણ આખી જ વાર્તા ફરી લખી હોય એવું મેં હજી સુધી ક્યારેય નથી કર્યું કોઈ વાર્તામાં. ક્યાંક કોઈક સંવાદો ચેન્જ કર્યા હોય કે કોઈક વર્ણનો બદલાવે કે નાનકડો કાંઈક ફેરફાર કર્યો હોય એ કર્યો છે. બીજો પ્રશ્ન તમારો એકી બેઠકે લખાય છે, તો હા, મોટા ભાગની વાર્તાઓ ઇન ધ સેન્સ 50%થી વધુ વાર્તાઓ એકી બેઠકે લખાય છે. કારણ કે મને અંત ન સૂઝે ને ત્યાં સુધી હું આરંભ ન કરી શકું. બરાબર. એ તો પછી ધીમે ધીમે એમ થયું કે હું હવે આરંભ નહીં કરું, ભલે અંત નહીં મળે પણ આરંભ નહીં કરું તો લખી જ નહીં શકું. એવું જ્યારે થાય ત્યારે હું આરંભ કરી દેતો, પછી ઘણીવાર એનો અંત બીજી બેઠકમાં કે ત્રીજી બેઠકમાં કે એમ આવ્યો હોય એવું બને. પણ એવું 40% 35% વાર્તાઓમાં જ બન્યું છે.
બાકી મને અંત સૂઝી ગયો હોય એટલે એના ફ્લોમાં ટુ ધ એન્ડ હું લખી નાખતો, એવું કરતો. તો આ વાર્તા સર્જનની પ્રક્રિયાની પણ ઘણી રસપ્રદ વાત રહી. તો અજીભાઈ, હવે આપને એ હું પૂછું કે નસીર ઇસ્માઇલી હોય કે કુંદનિકાબેન હોય, માય ડિયર જયુ, એ આપના પ્રિય વાર્તાકારો હતા અથવા તો એની અસર હતી આપના પર, એને આપણે વાંચ્યા છે એટલે. તો વર્તમાનમાં એવા કયા વાર્તાકારો કે જે આપને ગમે છે? આ બધા તો મને ગમે જ છે, પણ અત્યારે હજી મને ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર ગમે છે. આનંદ ઠાકરને હું ક્યારેય ભૂલું નહીં. આનંદ ઠાકર મારો ગમતીલો યુવા વાર્તાકાર છે. રામ મોરી તો ભૂલાય જ નહીં. રામ મોરીનું નામ સૌથી પહેલાં લેવું પડે. અજય સોની, બરાબર. અને એક જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, અમદાવાદના, એ હવે હયાત નથી, જેમણે મારું ક્રિમેટોરિયમનું મુખપૃષ્ઠ તૈયાર કરી. એ મારા પ્રિય વાર્તાકાર. અને એક નવનીત જાની, બરાબર, નવનીત જાની એ આજના સમયના શ્રેષ્ઠ વાર્તાકારો જો આપણે ગણવા હોય તો નવનીત જાની અને કલ્પેશ પટેલ. કલ્પેશ પટેલ પણ એટલું જ સરસ અને ઉત્કૃષ્ટ લખે છે. નવનીત જાની પણ સારું લખે છે. રામ મોરી માટે તો કોઈ પ્રશ્ન જ નથી. એ તો હજી આગળ આવતો જ જાય છે ને હજી ઘણું મેળવશે એ. બરાબર. અને આપણને આનંદ એ છે કે રામ મોરી આપણી ગદ્ય સભાનો વિદ્યાર્થી છે, એમાંથી પસાર થઈને આટલું પ્રગતિ કરે છે, એટલે એનો મોટો આનંદ છે આપણે માટે. એ બહુ સરસ વાત કરી. આ નવા વાર્તાકારો, આમ તો એ નવા યુવા વાર્તાકારો વિશે આપણે વાત કરી, અને એના થકી વાર્તાનું ભાવિ પણ ઘણું ઉજળું આપણને સૌને દેખાઈ રહ્યું છે. તો વિશેષ એ વાત કરવી રહી. આનામાં જ એક પૂરક પેટા પ્રશ્ન આપને પૂછું કે આજની વાર્તાઓ અને વાર્તાકારો, એના વિશે આપનું શું માનવું છે? એટલે આજની વાર્તાઓ અને આજના વાર્તાકારો વિશે હું બહુ આશાસ્પદ છું. મને એવું લાગે છે કે ધીમે ધીમે આધુનિકોત્તર વાર્તાઓનો યુગ, અત્યારના વાર્તાકારો અને એ બધા જે રીતે લખે છે એ જોતાં એવું લાગે છે કે હજી વાર્તાનો નવો યુગ આવશે. અને આ બધી વિધાઓ એવી છે, એમાંની વાર્તા પણ એવી છે કે જે એનો યુગ ક્યારેય પૂરો થવાનો નથી. બરાબર. એમાં સતત કંઈક નવું આવતું રહેશે, નવા વાર્તાકારો આવતા રહેશે, નવી વાર્તાઓ આવતી રહેશે, નવી રીતો આવતી રહેશે, નવા પ્રયોગો આવતા હશે. બરાબર. આ પ્રયોગશીલ વાર્તાકારોની વાત કરીએ છીએ તો એમાં મને ફરી આનંદ ઠાકર યાદ આવે. બરાબર. એ પણ સારા પ્રયોગો કરે છે. અજય સોની પણ સારું કામ કરી રહ્યો છે. નવનીત જાની, ફરીવાર બધાના નામ રિપીટ થશે, પણ એ બધા સારા પ્રયોગશીલ વાર્તાકારો છે. એટલે અત્યારના બધા વાર્તાકારો માટે મને ખરેખર બહુ આશા છે. હું એ બધાને નિયમિત વાંચતો હોઉં છું અને મને ગમે છે, ખૂબ મજા પડે છે. બરાબર. તો આપ પ્રતિબદ્ધ વાર્તાકાર કોને કહેશો? પ્રતિબદ્ધ વાર્તાકાર એટલે ફરી એમાં કેટલાક નામ લેવા પડે. સુમન શાહ, મોહન પરમાર, અને મેં હમણાં કહ્યા એમ નવનીતભાઈ, કલ્પેશભાઈ, આપણા કિરીટ દુધાત પણ ઉત્કૃષ્ટ વાર્તાકાર. કિરીટ દુધાત, એ બધા પણ ખૂબ સરસ. ઘણા બધા છે, નામ તો ઓછા પડશે, યાદ આવશે એટલે. કેટલા બધા વાર્તાકારો છે કે જે આજના પહેલામાં ઘણું બધું સરસ કામ કરી રહ્યા છે. એટલે વાર્તા લખવી એટલે એક વાત લખી અને મૂકી દેવી માત્ર એટલી વાત નથી, પણ પ્રતિબદ્ધ વાર્તાકાર એટલે કે જે વાર્તાને સમર્પિત હોય, વાર્તા તત્વને જાણી અને એક સાંગોપાંગ સરસ વાર્તા આપતા હોય, એ બધા પ્રતિબદ્ધ વાર્તાકારો જે છે એના વિશે પણ આપ ઘણા બધા એમનાથી પણ પ્રભાવિત અને આશાસ્પદ છો. તો નવોદિતો માટે આપ શું સંદેશો આપી શકો કે નવોદિત જે વાર્તાઓ લખી રહ્યા છે હાલ, એના માટે કંઈ કહેવું હોય તો આપ શું કહો? નવોદિતો માટે કેટલીક બાબતો હું નોંધ લઈશ કે મારો જે રીતે વિકાસ થયો, મારું જે રીતે ઘડતર થયું, તો એ હું તમને કહું કે સૌપ્રથમ તો વાંચન આપણી અંદર હોવું જોઈએ. એટલે પુષ્કળ વાંચો, ખૂબ વાંચો. તમને જે વિષયમાં રસ પડતો હોય એ વિષયો વાંચો અને લખો, ખૂબ લખો. જ્યારે તમે બ્લેન્ક હો, કંઈ ન લખતા હો, ત્યારે તમે રોજનીશી લખો, ડાયરી લખો.
ડાયરી લેખનની ટેવ છે ને એ તમારી લેખન ક્ષમતાને ઘડશે અને એનાથી આપણું ઘડતર થશે. મારું આ 2 વસ્તુથી ઘડતર થયું એવું હું ફીલ કરું છું કે એક વાંચન અને એક ડાયરી લેખન. આ 2 વસ્તુથી, કારણ કે ઘણીવાર આપણે સતત કંઈ નવું જ લખી શકીએ એવું ન બને. તો ડાયરી લેખન રાખીએ તો આપણે રોજ થયેલા અનુભવોને 1 ફકરો લખીએ, 2 ફકરો લખીએ, ડેઈલી એવું કંઈક આપણે નોંધ ટપકાવીએ આપણી ડાયરીમાં, તો એનાથી આપણી અંદર રહેલી લેખન ક્ષમતા, લેખન કૌશલ્યને પોષણ મળશે અને વન ટાઈપ ઓફ રિયાઝ. બરાબર. જેમ કલાકારને રિયાઝ કરવો પડે એમ આપણો એ રિયાઝ થઈ જાય. એટલે લેખન ક્ષમતા વિકસાવવા માટે આ 2 વસ્તુ અત્યંત મહત્વની છે અને નવોદિતો એ કરે તો એ ખરેખર ખૂબ આગળ આવી જ શકે, એમાં 2 મત. જે નવોદિત યુવા છોકરા છોકરીઓ જે છે કે જે વાર્તા લખવા માગે છે, તો એના માટે પણ એક સરસ સંદેશ અજયભાઈ આપ્યો કે રોજનીશી તમે લખો, રોજનીશી ડાયરી લખો. રોજિંદા જીવનમાં રોજ જે બનતા બનાવ હોય એને સાંજે તમે ટપકાવવાનું રાખો તો એ તમારું આગળ જતાં ગદ્ય છે વધારે પરિપક્વ મજબૂત બનશે. અજયભાઈ, વિશેષ તમને એ પણ અમે પૂછીએ કે અત્યારે આમ તો તમે વાતમાં કહી દીધું છે કે છેલ્લા થોડા સમયથી આપનું લખવાનું મંદ થયું છે, તો આપને અત્યાર સુધીમાં જે સર્જન થયું એનાથી આપને સંતોષ છે કે નવું કંઈ આપવા માટે હજી પણ કાંઈ મનમાં એવી ગડમથલ ચાલે છે? એટલે ગડમથલ તો ચાલતી જ હોય કે અંદરથી એક પ્રકારનો ક્ષોભ હોય. ભલે હું સત્ય સ્વીકારી લઉં કે હમણાંથી મેં ઓછું લખ્યું છે, પણ એ બાબતનો ક્ષોભ હોય, એક ગડમથલ હોય ને એ તો રહેવાની. એટલે ઈચ્છા તો હોવાની કે કાંઈક નવું લખીએ, ઘણા સમયથી કંઈ લખાયું નથી, કાંઈક નવું લખીએ, એટલે એની ગડમથલ તો ચાલે છે. પણ અત્યાર સુધી જે લખાયું છે એ ભલે પૂરતું નથી, ઇનફ નથી, બટ સેટિસ્ફાય છું. બરાબર. સંતોષકારક તો છે. એ અપૂરતું છે હું જાણું છું. હજી ઘણું બધું લખવું જોઈએ, ઘણું બધું આપવું જોઈએ, પણ જેટલું લખાયું છે એનાથી સંતોષ તો ચોક્કસ છે. બરાબર. તો હવે છેલ્લો પ્રશ્ન આપને કે આપ આગામી વાર્તા પર જ કામ કરવા માગો છો, લઘુ નવલ પર કામ કરવા માગો છો, નવલકથા પર કામ કરવા માગો છો, નિબંધ પર, આ બધા ગદ્યના જુદા જુદા સ્વરૂપો પર આપ કામ કરવા માગો છો કે પદ્ય તરફ જવા માગો છો? મેં ઘણી વખત શિશુવર બુદ્ધ સભામાં આપના મુખે ક્યારેક હિન્દીની થોડી પંક્તિઓ પણ સાંભળી છે. તો આગામી આપનું સર્જન કેવું હશે? એટલે બધા પહેલાંમાં વાર્તા સિવાયની બધી પ્રકારોમાં મેં થોડા ઘણા ચંચુપાતો કર્યા છે, પણ મેં તમને કહ્યું એમ 2 નવલકથાઓ મારી છે, નિબંધો 8-10 જેટલા છે, વાર્તા સિવાયના ઘણા બધા ગુજરાતી કેટલીક કવિતાઓ છે, ગીતો છે, હિન્દી પણ કાવ્ય રચનાઓ મેં થોડી ઘણી લખી છે. બરાબર. આવું બધું છે. વિવેચનાત્મક નિબંધો પણ 1-2 ગુજરાતીમાં, હિન્દીમાં છે. એવું ઘણું બધું છે, પણ મને જે મજા આવી હોય એ વાર્તામાં છે. બરાબર. મને જે આમ મોજ પડી ગઈ હોય, જે લખવામાં મેં આમ મારી જાતને ઇન્વોલ્વ કરી દીધી હોય, એ મજા મને વાર્તામાં આવી છે. એટલે ભવિષ્યમાં હું શું કરીશ એ બાબત તો હું શ્યોર નથી. આમાંથી બીજું કોઈ વસ્તુ મને કદાચ ખેંચી જાય તો ખેંચી જાય, પણ હાલ તુરત જે થયું છે એ આ થયું છે કે નવલકથાઓ મેં લખી છે, કવિતાઓ પર હાથ અજમાવ્યો છે. મને છંદ ક્યારેય આવડ્યા નથી, એટલે અછાંદસને એવી બધી રચનાઓ છે મારી. કેટલીક હિન્દી રચનાઓ છે જેમ આપણે શેરેબલ કહીએ ને, ફેસબુકમાં અને વોટ્સઅપમાં આપણે ફોરવર્ડ કર્યા કરતા હોય એ પ્રકારનું છે. અને એ સિવાય પણ અત્યારે હજી મને 2 વાત યાદ આવી. એટલે 2 વસ્તુ. એક મેં સર્જક સંવાદ નામની શ્રેણી ચાલુ કરી હતી મેં. એ પત્ર શ્રેણી છે. બરાબર. એ પત્ર શ્રેણી લખી છે અને જુદી જુદી મારા બ્લોગ પર પણ છે, જુદી જુદી સાઇટ પર પણ છે, પ્રતિલિપિ જેવી એપ પર પણ છે. સર્જક સંવાદ એવી પત્ર શ્રેણી છે કે એક પાત્ર એના બીજા છૂટી ગયેલા પ્રિય પાત્રને સંબોધીને એક નાનકડો પત્ર લખે છે. આ પણ 20 પત્રો હશે. એમાં એ 300 થી 500 શબ્દોની અંદરના એક નાનકડા પીસ છે. એ પણ મારા પ્રિય છે. એમાં મેં કામ કર્યું છે. તો અજયભાઈ, રનર સાથે જોડાઈને આ આપની સાહિત્ય સફર છે એ અમને તો ગમી જ છે અને આશા છે કે પ્રેક્ષકોને પણ એ જરૂર ગમશે. આપના આગામી સર્જન માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને રનરમાં અહીં જોડાવા માટે, સાહિત્યની સફર કરવા બદલ
પણ આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. હું પણ આપ સૌનો આભાર માનું છું, રનરનો પણ આભાર. થેન્ક યુ વેરી મચ.